નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, હાલ આજે 31મી માર્ચ થઈ છે અને આજે થયો છે સોમવાર। અને મિત્રો, હાલ એપ્રિલ મહિનાની શરૂઆત સાથે ગુજરાત સાથે ભારતના અનેક રાજ્યોમાં જોવા મળશે કમોસમી વરસાદી રાઉન્ડ। જ્યાં મિત્રો અત્યારે તો ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, કાળઝાળ ગરમી પણ ગુજરાતમાં પડી રહી છે। એ વચ્ચે મિત્રો હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ મિત્રો વાવાઝોડાની કરી નાખી છે ખૂબ જ ખૂંખાર આગાહી। મિત્રો, તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો, આ એક વાદળોનું ઝુંડ, એક વરસાદી સિસ્ટમ, સાયક્લોનિક સર્ક્યુલેશન અત્યારે હાલ મિત્રો બનતું જોવા મળી રહ્યું છે। અને મિત્રો આ વાવાઝોડાને આપણે જોઈએ તો ખાસ મિત્રો આ વાવાઝોડાની પણ હાલ મિત્રો પરિસ્થિતિ અત્યારે એવી છે કે જો આ વાવાઝોડાની પોતાની દિશા જો ચેન્જ કરશે તો આપણા ભારતના દક્ષિણી ભારતના ભાગો તરફ સાથે મિત્રો અરબ સાગર અને બંગાળની ખાડીનો જે આ ભાગ છે, મિત્રો આ એક અરબ સાગરનો ભાગ છે અને આ બંગાળની ખાડીનો ભાગ છે। આ તમામ ભાગોની અંદર મિત્રો આ દરેક ભાગોની અંદર જામશે એક વરસાદી રાઉન્ડ। તો મિત્રો હાલ તમે અત્યારે જોઈ શકો છો, હાલ મિત્રો ખાસ કરીને ભારતના જે દક્ષિણી ભારતના ભાગો છે ત્યાં પણ મિત્રો આ વરસાદી સાયક્લોનિક સર્ક્યુલેશન અત્યારે બનતી જોવા મળી રહી છે। એની નીચેનો ભાગ એટલે કે મિત્રો હિન્દ મહાસાગરનો જે આ દરિયાઈ ભાગ છે ત્યાં મિત્રો આ ભેજયુક્ત પવનો પણ અત્યારે ફૂંકાઈ રહ્યા છે, ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે, વાદળોના ઝુંડ પણ એકઠા થઈ રહ્યા છે અને પવનની ગતિવિધિની સાથે મિત્રો મેઘગર્જના થઈ રહી છે, વીજળીના ચમકારા થઈ રહ્યા છે। અને મિત્રો આગામી કલાકોની અંદર જ, આગામી દિવસોની અંદર જ ભારતના દક્ષિણી ભારતના ભાગોની અંદર ફરી એકવાર મિત્રો કમોસમી વરસાદ જોવા મળશે। પરંતુ મિત્રો હવે આપણે જાણીશું કે જે ગુજરાતનું હવામાન કેવું જોવા મળી રહ્યું છે। ગુજરાતના હવામાનને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ શું નવી આગાહી વ્યક્ત કરી છે? કારણ કે મિત્રો હાલ ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, ભર ઉનાળે જામશે ફરી એકવાર મિત્રો વરસાદી માહોલ। તો મિત્રો હાલ તમે જોઈ શકો છો, આજે કચ્છ લાગુના વિસ્તારની અંદર પણ ફરી એકવાર મિત્રો કહી શકાય કે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધવાને લઈને આજે ખાસ કરીને ગાંધીધામ લાગુના વિસ્તારની અંદર 38 ડિગ્રી સેલ્સિયસ સુધીનું મહત્તમ તાપમાન જોવા મળવાનું છે। આ બીજી બાજુ મિત્રો તમે જોઈ શકો છો, દ્વારકા લાગુના વિસ્તાર છે, દ્વારકા છે, જામનગર છે, રાજકોટ છે, ભાવનગર છે, જૂનાગઢ છે, ઉના છે, આ મિત્રો તમામ ગુજરાતના છૂટા છવાયેલા વિસ્તારોની અંદર આજે ગરમી અને ઉકળાટનું પ્રમાણ તો બપોરના સમયગાળા દરમિયાન હાઈ રેકોર્ડ ઉપર પહોંચશે। એટલે કે મિત્રો હાલ ખાસ કરીને કહી શકાય કે ગુજરાતમાં મિત્રો 33 થી લઈને 35 ડિગ્રી સેલ્સિયસ સુધીનું સરેરાશ તાપમાન આજે જોવા મળવાનું છે। હજી તો મિત્રો હજુ ઉનાળાની શરૂઆત થઈ છે ત્યાં જ મિત્રો આવી ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું છે। પરંતુ મિત્રો ભારતના દક્ષિણી ભારતના જે નીચાણવાળા ભાગો છે અને મિત્રો જે અરબ સાગર અને બંગાળની ખાડીનો જે દરિયાઈ પંથકનો ભાગ છે ત્યાં મિત્રો અત્યારે નવી વરસાદી સિસ્ટમો આકાર પામી રહી છે, વાદળોના ઝુંડ એકઠા થઈ રહ્યા છે અને મિત્રો હાલ 25 થી લઈને 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અત્યારે પવનો પણ ફૂંકાતા જોવા મળી રહ્યા છે। બીજી તરફ મિત્રો આપણે જાણીશું કે જે ભારતના જે ઉત્તર ભારતના ભાગો છે સાથે પશ્ચિમી ભારતના ભાગો છે ત્યાં મિત્રો હિમવર્ષા પડવાને લઈને, કાતિલ ઠંડી પડવાને લઈને, ભારે પવનો ફૂંકાવાને લઈને હવામાન વિભાગ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ પણ મિત્રો એક મહત્વપૂર્ણ આગાહી વ્યક્ત કરી છે। પરંતુ મિત્રો જે આ વાવાઝોડું બની રહ્યું છે, આ વરસાદી સિસ્ટમ આકાર પામી રહી છે, જો મિત્રો આ વરસાદી સિસ્ટમ તમે અત્યારે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો, આ વરસાદી સિસ્ટમ જો મિત્રો યુટર્ન લેશે અને ઉત્તર દિશા તરફ અને પૂર્વ દિશા તરફ જો મિત્રો આ વરસાદી સિસ્ટમ આગળ વધશે તો મિત્રો આપણા ગુજરાતને પણ અસર પહોંચી શકે છે। એવી મિત્રો અત્યારે આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામી અને મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી એટલે કે મિત્રો IMD તરફથી હાલ મિત્રો નવી અત્યારે હાલ આગાહી સામે આવી છે। એલર્ટને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જેમ મિત્રો દિવસો પસાર થશે તેમ અત્યારે અરબ સાગરનો જે આ ભાગ છે, અરબ સાગરના આ ઊંડાણવાળા ભાગોની અંદર પણ હાલ મિત્રો પવનોની ઝડપોની સાથે વરસાદી માહોલ જોવા મળશે। તો મિત્રો હાલ ગુજરાત સાથે મિત્રો ભારતના છૂટા છવાયેલા વિસ્તારોની અંદર હાલ એપ્રિલ મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર, પ્રથમ સપ્તાહની અંદર, જેમાં ખાસ કરીને બંગાળની ખાડીનો જે આ ભાગ છે ત્યાં મિત્રો અત્યારે વરસાદી સિસ્ટમ અત્યારે એક્ટિવ થતી જોવા મળી છે। એપ્રિલ મહિનાની મિત્રો કહી શકાય કે 3 એપ્રિલથી લઈને 7 એપ્રિલના સમયગાળા દરમિયાન એટલે કે 3 થી લઈને 7 આગામી તારીખ દરમિયાન ફરી મિત્રો એકવાર વરસાદી રાઉન્ડ છે જોવા મળશે। ખેડૂતોના પાક નુકસાન કરવા પણ એક વરસાદી સિસ્ટમ આવી શકે છે, એવી મિત્રો અત્યારે હવામાનને લઈને સૌથી મોટી આગાહી સામે આવી છે। આ સાથે મિત્રો બીજી તરફ તમે જોઈ શકો છો કે એપ્રિલ મહિનામાં પણ વીજળીના ચમકારાની સાથે ભારતના જે અરબ સાગરને અડીને આવેલો ભાગ છે એટલે કે મિત્રો આ ભાગ છે બેંગલુરુ લાગુના વિસ્તાર છે, બેંગલવી લાગુના વિસ્તાર છે,
મુંબઈ લાગુના વિસ્તાર છે ત્યાં પણ મિત્રો વીજળીના ચમકારાની સાથે ફરી એકવાર ધોધમાર વરસાદ પડવાને લઈને સૌથી મોટી આગાહી છે. સાથે મિત્રો શ્રીલંકા લાગુના વિસ્તાર છે અને મિત્રો બંગાળની ખાડીના જે ઊંડાણવાળા ભાગો છે ત્યાં વરસાદ જોવા મળશે. હવે મિત્રો આપણે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી એટલે કે મિત્રો IMD તરફથી જે નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે ભારત દેશને લઈને અને ગુજરાત રાજ્યને લઈને તેમના વિશે મિત્રો થોડીક વિગતવાર માહિતી મેળવીએ. મિત્રો તે તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો કે આજે થઈ છે મિત્રો 31મી માર્ચ અને મિત્રો આજે વાર થયો છે સોમવાર. અને મિત્રો સોમવારને લઈને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી હાલ મિત્રો સૌથી મોટી આગાહી સામે આવી છે. જેમાં મિત્રો અત્યારે તમે જોઈ શકો છો સમગ્ર ભારત દેશના છૂટાછવાયેલા રાજ્યોની અંદર તમે હાલ કલર પ્રમાણે જે આગાહી સામે આવી છે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી. જેમાં આજે ગુજરાતમાં તો મિત્રો મોટાભાગના વિસ્તારોમાં તો આજે ગરમી તમામ રેકોર્ડ તોડશે, પરંતુ દક્ષિણી ભારતના ભાગોની અંદર અરબ સાગરના અડીને આવેલા ભાગો સાથે મિત્રો આ મુંબઈ મહારાષ્ટ્ર લાગુના વિસ્તાર છે ત્યાં મિત્રો આજે યલો એલર્ટને લઈને સૌથી મોટી આગાહી સામે આવી છે. એટલે કે મિત્રો આજે ફરી એકવાર ગુજરાતના ભાગોની અંદર જ્યારે ગરમી પડતી હશે, હીટવેવ પડતું હશે, ત્યાં જ મિત્રો કહી શકે કે વરસાદી ઝાપટા પણ જોવા મળશે. એટલે મિત્રો વાતાવરણીય અસ્થિરતા જોવા મળશે, રોગચાળો ફેલાશે. સાથે મિત્રો આ તરફ તમે જોઈ શકો છો કે ખાસ કરીને પશ્ચિમી ભારતના વિસ્તારોની અંદર એવી જ સ્થિતિ છે જે રીતે ગુજરાતમાં છે. ગુજરાતમાં અમુક ભાગોની અંદર જ્યાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું, હીટવેવ વધવાને લઈને આગાહી સામે આવી, પરંતુ અમુક ભાગોની અંદર તો આજે ત્યાં પશ્ચિમી ભારતના ભાગોની અંદર ખાસ કરી મિત્રો ઝાપટા સ્વરૂપે વરસાદ, તો અમુક ભાગોની અંદર આંધી તૂફાન વંટોળ સાથે અંધકારની વચ્ચે વીજળીના ચમકારાની સાથે જામશે વરસાદી માહોલ. બીજી બાજુ મિત્રો તમે જોઈ શકો છો આમ તો ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. આમ તો મિત્રો કહી શકે કે ગરમીની સાથે ચોમાસું શરૂ થયું હોય ગુજરાત સાથે ભારતના જુદા જુદા વિસ્તારોની અંદર, એવી અત્યારે આગાહી સામે આવી. એવી જ રીતે મિત્રો ખાસ કરીને એપ્રિલ મહિનાના પ્રથમ દિવસે એટલે કે મિત્રો 1 એપ્રિલ 2025ના રોજ તમે જોઈ શકો છો આવતીકાલે જ્યાં મિત્રો ગુજરાતમાં હીટવેવ વધવાને લઈને, ગરમી વધવાને લઈને, ખાસ કરીને તાપમાન તમામ રેકોર્ડ તોડવાને લઈને આગાહી હતી, પરંતુ ગુજરાતના એવા ભાગો રહ્યા કે ગુજરાતમાં કચ્છ લાગુના વિસ્તારથી લઈને દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર જામ્યો ફરી એકવાર વરસાદી માહોલ. તેવી આગાહી મિત્રો હજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામી તરફથી મિત્રો લેટેસ્ટ આગાહી છે સામે આવી છે. આ બીજી બાજુ મિત્રો જે રીતે ખાસ કરીને પશ્ચિમી ભારતના જે ભાગો છે ત્યાં મિત્રો હીટવેવ વધવાને લઈને, ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધવાને લઈને જે આગાહી હતી એ આગાહી ફરી એને જ આગાહી સાચી રહેવાની છે. પરંતુ મિત્રો ભારતના જે આ પીળા કલરના તમે ભાગો જોઈ શકો છો, જેમાં ગુજરાત છે, વિશાખાપટ્ટનમ છે, ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો આ તરફ કેરળ છે, કર્ણાટક છે, વિશાખાપટ્ટનમની સાથે મિત્રો કહી શકાય બેંગલુરુ, બેંગલવી, હૈદરાબાદ લાગુના વિસ્તારોની અંદર હાલ મિત્રો આ તમામ ભાગોની અંદર નાગપુર લાગુના વિસ્તાર છે, મહારાષ્ટ્ર લાગુના વિસ્તાર છે, આ તમામ ભારતના ભાગોની અંદર મિત્રો જે પીળા કલરનો ભાગ છે ત્યાં મિત્રો વરસાદી સિસ્ટમ આકાર પામતી હોય તેવા હાલ હવામાન સમાચાર મળી રહ્યા છે. પરંતુ મિત્રો જેમ જેમ દિવસો પસાર થશે તેમ વરસાદી સિસ્ટમની પણ આકારણી બદલાશે. એટલે કે મિત્રો હાલ સમગ્ર ભારતના દક્ષિણી ભારતના ભાગો જેમાં અરબ સાગરનો અડીને આવેલો ભાગ એટલે કે મિત્રો આ અરબ સાગર છે અને આ બંગાળની ખાડીનો ભાગ છે, આ બંને ભાગોની અંદર મિત્રો ફરી એકવાર વાદળોના ઝુંડની સાથે જોવા મળશે મેઘગર્જના. મિત્રો આજે ગુજરાતની સાથે, ગુજરાતના ભાગોની સાથે મિત્રો આજે ભારતના અનેક રાજ્યોની અંદર ફરી એકવાર મિત્રો વાદળોના ઝુંડ ઘેરાયા, વરસાદી સિસ્ટમો આકાર પામી છે એવી આગાહી સામે આવી છે. પરંતુ મિત્રો બીજી તારીખ બાદ મિત્રો તમે 3 એપ્રિલના રોજ તમે જોઈ શકો છો જે રીતે ગુજરાતમાં વરસાદ પડવાને લઈને, આંધી તુફાન વધવાને લઈને ખાસ કરીને મિત્રો આગાહી હતી. એ આગાહી 3 એપ્રિલ 2025ના રોજ ગુજરાતમાં સૂકું વાતાવરણ રહેવાને લઈને આગાહી સામે આવી. પરંતુ મિત્રો ભારતના જે આ પીળા કલરનો ભાગ જોઈ શકો છો જેમાં મિત્રો અરબ સાગર અને ભારતના જે દક્ષિણી ભારતના ભાગોની અંદર જે રીતે વરસાદ વધવાને લઈને, તાપમાનમાં ફેરફાર થવાને લઈને આગાહી સામે આવી છે એ આગાહી સાચી રહેવાની છે. પરંતુ મિત્રો આપણે અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી એટલે કે મિત્રો IMD તરફથી જે નકશા રજૂ કરવામાં આવ્યા છે એમના વિશે તો મિત્રો 100% માહિતી અને મિત્રો આગાહી જાણી છે. હવે મિત્રો આપણે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી તરફથી જાણીશું કે શું આગામી 2 થી 3 દિવસમાં ગુજરાતની સાથે મિત્રો શું ભારતના જુદા જુદા વિસ્તારોની અંદર જ્યાં ગરમી ઉનાળાની શરૂઆતની વચ્ચે જામશે ચોમાસા જેવો માહોલ, ફરી એકવાર વાવાઝોડાનો ખતરો શું મંડરાઈ રહ્યો છે તેમના વિશે મિત્રો વિગતવાર ચર્ચા કરીએ. સાથે મિત્રો તે તમે જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે એવી આગાહી વ્યક્ત કરી છે કે ગુજરાતમાં તો હજુ તો મિત્રો ઉનાળાની બસ શરૂઆત છે. આ મિત્રો ગરમી પડી રહેશે એ મિત્રો આગામી 3 થી 4 દિવસ તો ગરમીમાં થોડો ઘટાડો નોંધાશે. પરંતુ મિત્રો જેમ એપ્રિલ મહિનાનું પ્રથમ સપ્તાહ પૂરું થશે અને મિત્રો કહી શકે કે એપ્રિલ મહિનાની 10 તારીખથી લઈને
કહી શકીએ કે 18 તારીખના સમયગાળા દરમિયાન એપ્રિલ મહિનાના વચ્ચેના સમયના ગાળા દરમિયાન ગુજરાતમાં તો મિત્રો ગરમી તમામે તમામ રેકોર્ડ તોડશે એવી પણ મિત્રો અત્યારે હાલ ખાસ કરીને આગાહી સામે આવી છે। ગુજરાતમાં પણ મિત્રો તાપમાનનો પારો ફરી એકવાર ઉંચકાય એવી આગાહી અત્યારે હવામાન વિભાગ તરફથી હાલ મિત્રો લેટેસ્ટ આગાહીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। હીટવેવ વધવાને લઈને પણ મિત્રો ખાસ કરીને સૌથી મોટી આગાહી સામે આવી છે। પરંતુ મિત્રો આજે ગુજરાતની સાથે મિત્રો ભારતના જે પશ્ચિમી ભારતના ભાગો છે ત્યાં પણ મિત્રો ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધવાને લઈને આગાહી છે। પરંતુ દક્ષિણી ભારતના જે ભાગો છે ત્યાં મિત્રો ફરી એકવાર મિત્રો વરસાદી માહોલ જામશે એવી અત્યારે આગાહી છે। મિત્રો અત્યારે સૌથી મોટી આગાહી સામે આવી રહેલ છે। પરંતુ મિત્રો આજે ગુજરાતના સુરત લાગુના વિસ્તાર છે, ખાસ મિત્રો અમદાવાદ લાગુના વિસ્તાર છે, ત્યાં પણ મિત્રો ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું। આજે અમદાવાદમાં મિત્રો 37 ડિગ્રી 39 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન રહ્યું, વડોદરામાં 40 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન રહ્યું અને સુરતમાં તો મિત્રો હાલ ગુજરાતમાં સૌથી ગરમ સિટી હોય તો એ 31 ડિગ્રી સેલ્સિયસ સુધી સાથે સુરત સિટીમાં તાપમાનમાં ફરી એકવાર વધારો થયો છે। તો મિત્રો ખાસ કરીને હજુ સુધી તમે આ હવામાનને લગતી જે ચેનલ છે ગુજ્જુ વેધરને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય ચેનલને